અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે। સિવિલના સિક્યુરિટીએ એક વ્યક્તિને માર માર્યો। સિક્યુરિટીએ માર મારતા વ્યક્તિનું મોત થઈ ગયું। પૂનમ પટણી નામના યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે। મૃતક અગરબત્તી બનાવવાના કારખાનામાં કામ કરતો હતો। પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। તો યુવાનને એટલો માર માર્યો કે યુવાન મૃત્યુ પામ્યો અને સિવિલ હોસ્પિટલ પર ફરી એકવાર આક્ષેપ થયો છે। સિવિલના સિક્યુરિટીએ એક વ્યક્તિને એટલો બધો માર માર્યો કે તે વ્યક્તિનું મોત થઈ ગયું। સિક્યુરિટીએ માર મારતા વ્યક્તિનું મોત થયું। પૂનમ પટણી નામના યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે। હશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શન રાવલ પાસેથી। દર્શન, જે આ સિક્યુરિટી ગાર્ડ છે સિવિલ હોસ્પિટલના, તેમણે માર માર્યો અને યુવકનું મોત થઈ ગયું અને તેમના પર હવે શું એક્શન લેવાયા છે? પોલીસ શું કરી રહી છે? જી મિથુન, આ પૂનમ પટણી નામની 26 વર્ષની વ્યક્તિ છે જેને આ સારવાર દરમિયાન મોત નિપજ્યાની ઘટના જે છે તે સામે આવી છે। અને મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે સિવિલ સિક્યોરિટી દ્વારા આ જે પૂનમ પટણી છે તેને માર મારવામાં આવ્યો છે અને એ ઘટનામાં તેનું આ મોત જે છે તે સારવાર દરમિયાન થયું છે। સિવિલમાં જે ચોરી કર્યાના આક્ષેપ સાથે આ માર માર્યાની વાત જે છે તે હાલ સામે આવી રહી છે। પરંતુ હવે જ્યારે આ ઘટના બની છે, જ્યારે આ વ્યક્તિનું મોત થયું છે, ત્યારે પરિવાર ન્યાય માટે માંગ કરી રહ્યા છે અને તેની સામે પરિવારે એક અરજી પણ આપી છે જેથી કરીને પોલીસ કાર્યવાહી કરી શકે। એ પોલીસ તપાસમાં થાય તો એ સામે આવી શકે કે આખરે હકીકત શું હતી। આ વ્યક્તિ કોઈ ચોરીમાં સંડોવાયેલો હતો કે પછી એના ઉપર ચોરીનો શક રાખીને તેને માર મારવામાં આવતા આ મોત નીપજ્યું અને મોત નીપજ્યું છે। તો હવે તેમાં પોલીસ શું દાખલ કરે છે ગુનો તે પણ એક જોવાનું બની રહેશે। પરંતુ હાલ આ જે પત્ની પરિવાર જે છે તેનો આ એક ચિરાગ જે છે તે બુઝાયો છે, કારણ કે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને તેની અંદર પરિવારે પોલીસ અરજી કરીને એક ન્યાય માટે માંગ કરી છે। અને જે પ્રકારે આ ઘટના છે એ 3 દિવસ પહેલા આ જે ઘટના આ બનાવ જે છે તે બની હતી અને તેમાં આ સારવાર દરમિયાન આ મોત નીપજ્યા હોવાનું હાલ સામે આવી રહ્યું છે અને ત્યાં જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય, સજા થાય તેવી માંગ પરિવાર કરી રહ્યો છે। જી, આભાર દર્શન, માહિતી આપવા બદલ।